નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટનું વિભાગ સી ની આમનોંધનું સોલ્યુશન કરવાનું છે. હે ને કઈ ચેપ્ટર નંબર ભાગ 1 નો ચેપ્ટર નંબર 4 વિભાગ સી ની અંદર આપણને 3 ગુણના આમનોંધ અથવા દાખલાઓ પૂછાતા હોય છે. તો આજે આપણે આમનોંધનું સોલ્યુશન આ લેક્ચરની અંદર કરીશું. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. આપણે રોજ સાંજે 6:15 વાગે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સિલેબસ યુટ્યુબ પર કરાવવામાં આવે છે. ઓકે, ચલો તો હવે આપણે વધારે સમયને લઈએ, શરૂઆત કરીએ આમનોંધની. તો ચેપ્ટર નંબર 4 નીચેના વ્યવહારોની કાર્તિકની આમનોંધ લખો. કોની આમનોંધ લખવાની વાત કરી છે આપણને? કાર્તિકની આમનોંધ. તો આમનોંધનો ફોર્મેટ તો તમે જાણો જ છો, તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર અને જમા. વિભાગ સી ની અંદર તમને 3 આમનોંધ પૂછાશે, 1 ના 1 ગુણ એટલે 3 આમનોંધના 3 ગુણ રહેશે. ઓકે, પહેલો વ્યવહાર શું છે જુઓ. પહેલા વ્યવહાર 25,000 ની કિંમતનો માલ સુકેતુએ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો. એટલે સુકેતુએ આપણને મોકલ્યો છે તો એનો મતલબ આપણે શું કર્યો હશે? ખરીદી કરી હશે. આપણે શું કરવામાં આવી હશે? ખરીદી કરવામાં આવી હશે. તો સૌથી પહેલા પહેલી તારીખ નથી આપેલી, ક્રમ આપેલો છે. ખરીદી કરી છે એટલે કોના ખાતે લખીશું આપણે? ખરીદ ખાતે ઉધાર કરવામાં આવશે. ખરીદ ખાતે ઉધાર. ચલો, શું કીધું છે? 5% રોકડ વટાવે. હે ને, કેટલાનો માલ આપણે ખરીદી કરી છે? 25,000 ની. ઓકે, હવે જુઓ 25,000 ની કિંમતનો માલ સુકેતુએ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો. એનો મતલબ આ રોકડ વ્યવહાર નથી. આ કયો વ્યવહાર છે? શાક પરનો વ્યવહાર કહેવાય. જ્યારે શાક પરનો વ્યવહાર હોય ત્યારે રોકડ વટાવની ગણતરી કરવામાં આવતી નથી. તો ખરીદ ખાતે ઉધાર. ઉધારના કોલમમાં કેટલી રકમ લખવામાં આવશે? 25,000 રૂપિયા. તે કોની જોડેથી ખરીદ્યો છે આપણે? શું નામ છે વ્યક્તિનું? સુકેતુ. તો તે કોના ખાતે લખવામાં આવશે? સુકેતુ ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? સુકેતુ ખાતે. સુકેતુનું હજુ આપણે પૈસા ચૂકવ્યા નથી. રકમ કેટલી લખવામાં આવશે? 25,000 ઉધાર અને 25,000 જમા કરવામાં આવશે. એટલે પહેલા નંબરના વ્યવહારની આમનોંધ થઈ ગઈ. બાબત જે તમારે ટૂંકમાં લખવી જરૂરી છે. બાબતજીમાં શું લખશો કે 25,000 નો માલ સુકેતુએ આપણને વેચ્યો. એટલે સુકેતુએ વેચ્યો મતલબ આપણે શું કર્યું હશે? ખરીદી કરી હશે. ચલો, બીજા નંબરનો વ્યવહાર શું આપેલો છે? 30,000 ની શ્રીમતી કાર્તિક પાસેથી 10% ની લોન લીધી. એટલે લોન લીધી એટલે પૈસા લીધા હશે. પૈસા લીધા હશે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર લખવામાં આવે. રોકડ અથવા આપણે બેંક ખાતે પણ લખી શકીએ. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયાની આપણે લોન લીધી? 30,000 રૂપિયા. તો આપણે જોડે પૈસા કેટલા રૂપિયા આવશે? તગડા મેંડુ 30,000 રૂપિયા, 30,000 રૂપિયા. તે કોની જોડેથી લીધી? કાર્તિક પાસેથી. તો તે કેટલા ટકાની છે? વ્યાજ કેટલા ટકા ગણવાનો છે? 10%. તો તે 10%ની કાર્તિકની લોન ખાતે, 10%ની કાર્તિકની લોન ખાતે કેટલી રકમ લખવામાં આવશે? તગડા મેંડુ 30,000, 30,000. ચલો, ત્રીજા નંબરનો વ્યવહાર શું છે કે ઘર વપરાશ માટે 3,000 નો માલ અને 2,000 રૂપિયા રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે કંઈ પણ લઈ જઈએ એને ઉપાડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને ઉપાડ. તો ત્રીજા નંબરની આમનોંધમાં આપણે શું કરવામાં આવશે? અહીંયા ઉપાડ ખાતે ઉધાર લખવામાં આવશે. ઉપાડ ખાતે ઉધાર. તો ઘર વપરાશ માટે આપણે કેટલા લઈ ગયા? ટોટલ 3,000 નો માલ ને 2,000 રોકડા એટલે 3 ને 2 કુલ કેટલા થઈ ગયા? 5,000 રૂપિયા. 5,000 રૂપિયા આપણે લઈ ગયા. 5,000 રૂપીસ. એની અંદર જો 3,000 નો માલ છે તો માલની અન્ય રીતે જાવક હોય તે ખરીદ ખાતે જમા કરવામાં આવે. તે કોના ખાતે જમા કરવામાં આવે? તે ખરીદ ખાતે. રકમ કેટલી છે? માલ કેટલાનો લઈ ગયો? 3,000 રૂપિયાનો. અને 2,000 રૂપિયા આપણે શું કોના લઈ ગયા? રોકડા. તો જે રોકડા લઈ ગયા તે કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે. કેટલી રકમ લખવામાં આવશે? 2,000 રૂપીસ. 2,000 રૂપિયા લખવામાં આવશે. ચલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો પહેલા પ્રશ્નની 3 આમનોંધ આ રીતે લખવામાં આવશે. ક્લિયર? ચલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જતા પહેલા આપણે વાત કરીશું સુપ્રીમ બેચની. ધોરણ 12 કોમર્સની અંદર. તો ધોરણ 12 કોમર્સની શરૂઆત આપણે 20 એપ્રિલ 2026 થી કરી રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગતા હોય તો મોબાઈલ નંબર છે આપણો 9737, સ્ક્રીન પર લખી દઉં છું. મોબાઈલ નંબર આપણો 9737448382 973734448382 પર વોટ્સએપ પર મેસેજ કરીને તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો. એના આ બેચની અંદર લાઈવ ક્લાસ તમને 12 ના મળશે.
સાથે સાથે રેકોર્ડેડ લેક્ચર પણ મળશે અને રેગ્યુલર ટેસ્ટ લેવામાં પણ આવશે. આ બેચની અંદર તમને એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એસપી જેવા 5 વિષયનો અભ્યાસક્રમ સંપૂર્ણપણે તમારી બોર્ડની પરીક્ષા સુધી કરાવવામાં આવશે. ઓકે, બીજું તમને કહી દઉં, રેગ્યુલર ટેસ્ટ પણ લેવામાં આવશે, એના રેકોર્ડેડ લેક્ચર પણ તમને મળી જશે. ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. અત્યારે ધોરણ 11 કોમર્સનું રોજ સાંજે 6:15 વાગે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સિલેબસ કરાવવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ હવે આગળ વધીએ. નીચેના વ્યવહારોની અજયની આમનોંધ લખો. તો અહીંયા ઉપર હેડિંગમાં લખવાનું અજયના ચોપડે આમનોંધ. અજયના ચોપડે આમનોંધ. આમનોંધનું ફોર્મેટ તો તમને જાણો જ છો, તારીખ, વિગત, ખાતાવી, પાના નંબર, ઉધાર અને જમા. ક્લિયર? ચલો, તો હવે આપણે સૌથી પહેલો વ્યવહાર શું છે? 10,000 નો માલ સ્ટોક, 15,000 રૂપિયા રોકડ અને 5,000 નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરી રહ્યા છીએ, ધંધાનો માલિક હે ને, તો એને મૂડી કહેવામાં આવે. શું કહેવામાં આવે? મૂડી. તો પહેલા નંબરમાં જુઓ કઈ કઈ વસ્તુ આવે છે. સૌથી પહેલા તો માલ સ્ટોક. તો માલ સ્ટોક આવે છે એટલે કોના ખાતે ઉધાર લખીશું અહીંયા આપણે? માલ સ્ટોક ખાતે ઉધાર. બીજી શું વસ્તુ આવી રહી છે? રોકડ. તો રોકડ ખાતે પણ ઉધાર. રોકડ ખાતે ઉધાર. અને બીજું ફર્નિચર. તો કોના ખાતે લખીશું આપણે? ફર્નિચર ખાતે પણ ઉધાર કરવામાં આવશે. ચલો, માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા કરવાના? 10,000 રૂપિયા. માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા કરવાના? 10,000 રૂપિયા. રોકડ ખાતે ઉધાર કેટલા કરવાના? 15,000 રૂપિયા. અને એના પછી ફર્નિચર ખાતે કેટલા ઉધાર કરવામાં આવશે? 5,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે. ધંધાનો માલિક લાવી રહ્યો છે તો તે ધંધાનો માલિક લાવે તે કોના ખાતે જમા કરવામાં આવે? મૂડી ખાતે. 10 ને 15 25, 25 ને 5 30,000 રૂપિયા મૂડી ખાતે જમા કરવામાં આવશે. આ થઈ ગઈ આપણી પહેલા નંબરની આમનોંધ. ચલો, હવે બીજા નંબરની આમનોંધમાં આપણને શું આપેલું છે જોઈ લઈએ આપણે. લતેશને 5,000 રૂપિયા ઉછીના 10% વ્યાજે આપ્યા. આપણે આપ્યા છે. કોને આપ્યા છે? લતેશને આપ્યા છે. કોને આપ્યા છે? લતેશ. તો લતેશ લેનાર છે. આપણે લોન લીધી નથી, આપણે લોન આપી છે. એટલે આપણે જોડે પૈસા આવશે નહીં, આપણી જોડેથી પૈસા જશે. કોને આપ્યા? લતેશને. કેટલા ટકા વ્યાજે? 10%. તો એના ખાતે ઉધાર કરવાના. 10% લતેશની લોન ખાતે ઉધાર. લતેશની લોન ખાતે ઉધાર. ચલો, રકમ કેટલી છે? તો કે 5,000 રૂપિયા. રકમ કેટલી છે? 5,000. આપ્યા એટલે તે કોના ખાતે લખવાનું આવે? રોકડ અથવા બેંક ખાતે. તો તે આપણે અહીંયા રોકડ ખાતે લખી દઈએ. કેટલી રકમ લખી દેવામાં આવે? 5,000 રૂપિયા. 5,000 રૂપીસ. ચલો, નેક્સ્ટ વ્યવહાર. પાયલને 14,000 નો માલ વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. પાયલને આપણે માલ વેચ્યો 14,000 નો, અડધી રકમનો આપણને ચેક મળ્યો જે આપણે બેંકમાં ભરી દીધો. તો જે બેંકમાં ભર્યો, બેંક બેલેન્સ વધે છે, કોના ખાતે ઉધાર કરતો? બેંક ખાતે ઉધાર કરતો. કેટલા રૂપિયાનો આપણે માલ વેચ્યો તો? 14,000 નો. એની અંદરથી અડધી રકમનો ચેક મળ્યો એટલે 14,000 ના અડધા કેટલા થાય? 7,000 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર કેટલા કરવાના? 7,000. આપણે માલ તો 14,000 નો વેચ્યો છે તો એને 7,000 જ રૂપિયા આપ્યા. તો 7,000 રૂપિયા હજુ લેવાના બાકી છે. કોની જોડેથી લેવાના બાકી છે? પાયલ જોડેથી. તો પાયલ ખાતે ઉધાર કરવાના 7,000 રૂપિયા. પાયલ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 7,000 રૂપિયા. 7,000 રૂપીસ. તે કોના ખાતે લખીશું આપણે? વેચાણ ખાતે. માલ વેચ્યો છે એના પૈસા લેવાના છે તો આપણે તે વેચાણ ખાતે જમા કરવામાં આવશે. 7 ને 7 કેટલા રૂપિયા? 14,000 રૂપિયા. કેટલા રૂપિયા? 14,000 રૂપીસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્રીજા નંબરનો દાખલો. નીચેના વ્યવહારોની બિનલની આમનોંધ લખો. તો અહીંયા લખીશું આપણે બિનલના ચોપડે આમનોંધ. બિનલના ચોપડે આમનોંધ. પહેલો વ્યવહાર. અંગત મોટર કાર 80,000 માં વેચી 50,000 ધંધામાં લાવે. હવે આપણે જે આ આમનોંધ લખી રહ્યા છીએ, આપણે જે હિસાબો લખી રહ્યા છીએ ધંધાના ચોપડે લખી રહ્યા છીએ. ઘરના હિસાબો આપણે લખતા નથી. ઘરની મોટર કાર ગમે એટલામાં વેચો, એનાથી ધંધાને કોઈ લેવા દેવા નથી. ધંધામાં કેટલા રૂપિયા આવ્યા? 50,000 રૂપિયા. ધંધામાં કેટલા રૂપિયા આવ્યા? 50,000. એન્ટ્રી 50,000 ની થશે. પૈસા આવ્યા છે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે. તે કોણ લાવે છે? ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો વેચીને લાવે છે તો તે મૂડી ખાતે. કેટલા રૂપિયા ધંધામાં આવે છે? 50,000 રૂપિયા. મોટર કાર કેટલાની હતી, કેટલામાં વેચી, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. ધંધાની અંદર કેટલા રૂપિયા આવી રહી છે એની આપણે નોંધ કરવાની છે. બીજો વ્યવહાર.
કનકને ધેરેલી લોન પર 200 રૂપિયા વ્યાજ મળ્યું. વ્યાજ મળ્યું એ આપણી આવક થઈ ગઈ. વ્યાજ મળ્યું એટલે આપણે શું થઈ ગઈ? આવક. આવક એટલે પૈસા આવે છે. પૈસા આવે એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવે? રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવી રહ્યા છે? 200 રૂપિયા. તે મળેલ વ્યાજ ખાતે. તે કોના ખાતે લખવાના? મળેલ વ્યાજ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? તો કે 200 રૂપિયા લખવામાં આવશે. ચલો ત્રીજા નંબરની આમ નોંધ. ત્રીજા નંબરનો આપણો વ્યવહાર શું છે જોઈ લઈએ. બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો અને બેંક વ્યાજ 250 જમા કર્યું છે. બેંક ઓવરડ્રાફ્ટ જે મંજૂર કર્યો ને ઇટ્સ કોલ્ડ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. એ બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો 25,000 રૂપિયા જે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો આટલા સુધીની કોઈ નોંધ ન થાય. આ વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. અને બેંકે વ્યાજના 250 રૂપિયા શું કર્યા? જમા કર્યા. બેંકે આપણા ખાતે જમા કર્યા તો આપણે બેંક ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. બેંકે આપણા ખાતે જમા કર્યા તો આપણે બેંક ખાતે શું કરીશું? ઉધાર કરીશું. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 250 રૂપિયા. કેમ જમા કર્યા બેંકે 250 રૂપિયા? તો કે બેંક વ્યાજ આપણી આવક થઈ ગઈ. તો તે બેંક વ્યાજ ખાતે જમા કરવામાં આવશે. તે કોના ખાતે લખીશું આપણે? બેંક વ્યાજ ખાતે. કેટલા રૂપિયા? 250 રૂપીસ. ક્લિયર? ચલો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે રોજ સાંજે 6:15 વાગે 6:15 ધોરણ 11 કોમર્સનું એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ અને સ્ટેટના બંને વિષયનું સિલેબસ અત્યારે લાઈવ લેક્ચર દ્વારા કરાવવામાં આવે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી જ છે. અથવા તો હું તમને વોટ્સએપ નંબર આપી દઉં. વોટ્સએપ નંબર રહેશે 9737448382. આ નંબર પર વોટ્સએપ કરીને પણ તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ચલો હવે આપણે આગળ વધીએ. ચોથા નંબરનો પ્રશ્ન છે, નીચેના વ્યવહારો લતેશની આમનોંધમાં લખો. તો અહીંયા લખીશું લતેશના ચોપડે આમનોંધ. લતેશના ચોપડે આમનોંધ. અને આમનોંધનો ફોર્મેટ તો તમે જાણો જ છો. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ઓકે ચલો પહેલો શું છે? રસેશ પાસેથી ઉઘરાણી પેટે 20,000 નો ક્રોસ ચેક મળ્યો. આપણને શું મળ્યું? ચેક મળ્યો. ચેક મળ્યો એટલે પૈસા ક્યાં જશે? બેંકમાં જશે. ચેક મળ્યો એટલે પૈસા ક્યાં જશે? બેંકમાં જશે. એટલે બેંક ખાતે શું લખવામાં આવશે? ઉધાર લખવામાં આવશે. કેટલા રૂપિયાનો ચેક મળ્યો આપણને? 20,000 નો. તો બેંક ખાતે આપણે ઉધાર કેટલા કરીશું? 20,000 રૂપિયા, 20,000 રૂપીસ. તે કોની જોડેથી મળ્યો છે આપણને? રસેશ જોડેથી. તો તે કોના ખાતે લખીશું આપણે? રસેશ ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? રસેશ ખાતે. રસેશ આપનાર છે. 20,000 રૂપિયા રસેશ ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ચાલો બીજા નંબરની આમનો શું છે? કિન્નરને 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. રોકડીથી વેચ્યો એવું નથી કીધું. એનો મતલબ આ રોકડ વ્યવહાર નથી, આ શાક પરનો વ્યવહાર કહેવાય. કોને વેચ્યો? આપણે કિન્નરને. તો સૌથી પહેલા કિન્નર ખાતે ઉધાર કરી દઈશું આપણે. કિન્નર ખાતે ઉધાર. અને રકમ કેટલી લખવાની? વેપારી વટાવ બાદ કર્યા પછીની. તો 20,000 ના માલમાંથી હું 10% વેપારી વટાવ બાદ કરું એટલે કેટલી રકમ વધે? 18,000 રૂપિયા. હવે આપણને ખબર છે કે રોકડ વટાવ આપણને 5% કીધું છે, પણ રોકડ વટાવ જ્યારે રોકડ વ્યવહાર હોય તો જ ગણવામાં આવે, અધરવાઇઝ રોકડ વટાવ ગણવામાં આવતો નથી. તો અહીંયા રોકડીથી વેચ્યું એવું આપણને નથી કીધું, શાક પરનો વ્યવહાર છે. તો આપણે રોકડ વટાવ નહીં ગણીએ અને ડાયરેક્ટ લખીશું તે કોના ખાતે? વેચાણ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? વેચાણ ખાતે 18,000, 18,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ વ્યવહાર તરફ જઈએ. ત્રીજા નંબરનો. તો કે ત્રીજા નંબરનો વ્યવહાર શું છે કે રૂપિયા 5,000 નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા આપણને 2,000 ઉપજ્યા. આપણે વેચ્યા એટલે પૈસા કેટલા મળ્યા? 2,000. તો સૌથી પહેલા પૈસા જે મળે છે રોકડ ખાતે ઉધાર કરી દો. રોકડ ખાતે શું કરી દો? ઉધાર. કેટલા રૂપિયા મળ્યા આપણને? 2,000 રૂપિયા. ઓકે માલ કેટલાનો બળી ગયો? વરસાદમાં પલળી ગયો? 5,000. એને આપણે વેચ્યો તો આપણને કેટલા રૂપિયા મળ્યા? 2,000 રૂપિયા. એનો મતલબ 3,000 નું હજુ નુકસાન કહેવાય. શું કહેવાય? 3,000 નું નુકસાન કહેવાય. એ કયું નુકસાન કહેવાય? વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કોનાથી થયેલો છે આ? વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? 3,000 રૂપિયાનું. તે આપણી જોડે માલ બળી ગયો છે, અન્ય રીતે માલની જ આવક છે. અન્ય રીતે માલની જ આવક છે એટલે કોના ખાતે લખવાનું? ખરીદ ખાતે. કેટલાનો માલ ગયો આપણી જોડેથી? 5,000 રૂપિયા. 5,000 રૂપીસનો માલ આપણી જોડેથી ગયો તો અન્ય રીતે શું કરવામાં આવશે?
ખરીદ ખાતે જમા કરવામાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ વ્યવહાર. નીચેના વ્યવહારો ગૌતમની આમ નોંધ લખો. તો અહીંયા લખીશું ગૌતમના ચોપડે આમ નોંધ. ગૌતમના ચોપડે આમ નોંધ. એની અંદરથી પહેલી આમ નોંધ કે ₹20,000 નું યંત્ર ચેકથી ખરીદ્યું અને યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા. તો આપણને યંત્ર કેટલામાં પડ્યું? ટોટલ ₹20,000 યંત્ર ખરીદ્યું, ₹500 એના પાછળ ખર્ચ થયો, એટલે યંત્ર કુલ કેટલામાં પડ્યું કહેવાય? 20,000 ને ₹500. તો યંત્ર ખાતે ઉધાર કેટલા કરવાના આપણે? 20,500. 20,000 ને ₹500. આ 20,500 માંથી 20,000 આપણે ચેકથી ચૂકવ્યા છે. તો જે ચેકથી ચૂકવ્યા તે કોના ખાતે લખવાના? બેંક ખાતે લખવાના. જે ચેકથી ચૂકવ્યા છે એ કોના ખાતે લખવાના? બેંક ખાતે. કેટલા રૂપિયા? ₹20,000. અને બાકીના ₹500 આપણે રોકડા ચૂકવ્યા છે, તો તે કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે લખવામાં આવશે. કેટલા રૂપિયા? તો કે ₹500. ક્લિયર? ચલો આગળ બીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલો છે એ જોઈ લઈએ. કે દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 4,000 ના ખરીદ્યા. જે ચોપડા ખરીદો છે ને એ સ્ટેશનરી ખર્ચ કહેવાય. એને શું કહેવાય? સ્ટેશનરી ખર્ચ કહેવામાં આવે. કેટલા રૂપિયાના ખરીદ્યા આપણે? 4,000 ના. તો આપણે લખીશું સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? ₹4,000. તે પૈસા ચૂકવ્યા એટલે તે રોકડ ખાતે. કેટલા લખીશું? રોકડ ખાતે ₹4,000 લખવામાં આવશે. ₹4,000. ચાલો એના પછી ત્રીજા નંબરનો વ્યવહાર, છેલ્લો વ્યવહાર. ત્રીજા નંબરનો શું આપેલો છે જુઓ આપણને કે અનુપમના 10,500 ના બાકી લેણા પેટે 10,000 નો ચેક આપી હિસાબ ચૂકતી કર્યો. અનુપમના 10,500 ના બાકી લેણા પેટે આપણે 10,000 નો ચેક આપીને હિસાબ શું કરી દીધો? ચૂકતી. આપણી જોડે કોણ પૈસા માંગી રહ્યો હતો? અનુપમ. અનુપમનો હિસાબ ચૂકતી કર્યો. તો અનુપમ ખાતે પહેલા તો ઉધાર કરવાના આપણે. અનુપમ ખાતે ઉધાર. અનુપમ આપણી જોડે કેટલા રૂપિયા માંગતો હતો? 10,500. ઓકે, 10,500 પેટે આપણે શું આપ્યો? ચેક આપ્યો. ચેક આપ્યો એટલે તે કોના ખાતે જમા કરવાનું? બેંક ખાતે. કેટલાનો ચેક આપ્યો આપણે? તો કે 10,000 નો. કેટલાનો ચેક આપ્યો આપણે? 10,000. ઓકે, હિસાબ ચૂકતી કર્યો, 500 બાકી રાખ્યા, ચૂકતી કર્યો ₹500. તે કોના ખાતે લખવાની? તો કસર ખાતે લખવામાં આવે. કોના ખાતે? કસર ખાતે. ₹500. ક્લિયર? ખબર પડે કે? તો આ આમ નોંધના વિભાગ સી ના 5 દાખલા આપણે કરી લીધા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર વિભાગ સી ની આપણે પેટા નોંધ પરથી જે આપણે નોંધ કરવાની છે એના દાખલાઓ ગણીશું. જે પણ વિદ્યાર્થી મિત્રો એ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.